નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આજે માક્ષરી પૂનમ છે અને 2023ની છેલ્લી પૂનમ હોય મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો હતો. ભક્તો હાથમાં ધજા લઈ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરમાં રવિવારે આઠમ અને પૂનમે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આજે પૂનમ હોય અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. હાલમાં નાતાલનું અને 31 ડિસેમ્બરનું મિની વેકેશન ચાલતું હોય મોટી સંખ્યામાં ભક્તો દેવદર્શન કરવા પહોંચ્યા હતા. માતાજીના મંદિરમાં દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. 2023ની છેલ્લી પૂનમે પણ ભક્તો ધજા લઈ માના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીના ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ધજા લઈને આવતા હોય છે અને ધજા માતાજીના શિખર ઉપર અર્પણ કરતા હોય છે.